અમે રોડ પર જતા હતા અને અમે આ વ્યૂ જોવા માટે ઊભા રહી ગયા. બહુ મસ્ત વ્યૂ છે. આ લોકો બી મળ્યા. ફાઇનલી એક નવી ટ્રીપની તૈયારી થઈ ગઈ છે. જો મસ્ત સેટઅપ ચાલે છે, એકદમ પેકમ પેક ચાલુ છે. ટોપ બોક્સ ઓલમોસ્ટ બ્રેક. જો આ નવું કરાવ્યું છે આપણા ટોપ બોક્સ પર, તો તમને રોડ ઉપર આ વહી દેખાય, આ નામ લખેલું ટોપ બોક્સ દેખાય તો સમજી જો આપણું જ છે. તો બસ આ તૈયારીઓ ચાલુ છે. જો આ ટોપ બોક્સ ભર્યું છે. એક આ ખર્ચો કર્યો છે પાછું હાઇડ્રેશન બેગનો. ઓકે વસ્તુ છે. લાઈક 50% યુઝ છે, 50% થોડુંક ઓડ છે, એ હું તમને આગળ સમજાવીશ. બધી પેકિંગ ચાલુ છે. તો અમે જઈ રહ્યા છીએ મસ્ત ટ્રીપ પર. આગળ ધીમે ધીમે કહી દઈશું આપણે. થંબનેલ મેં અગર એનું સેટ કર્યું છે તમને ખબર પડી જશે. બાકી હાઉ આર યુ? આમ ગુડ. લાઇટ ઊંચી પડે છે. જો રાતના 11 વાગે છે અને 1 તારીખ થાય છે. તો બસ મસ્ત સેટઅપ ચાલુ છે આપણું. બધું પેકિંગ થઈ જાય પછી કહું તમને. ઓલમોસ્ટ ફિનિશ થવા આવ્યું છે. જો હિના આવે, જેકેટને ગાર્ડ્સ લગાવે છે, આ બધું રેડી છે અમારે. સેડલ બેગ્સ પેક કરી દે છે. ટોપ બોક્સ રેડી છે એકદમ મસ્ત. આ વસ્તુ નોટિસ કરતા રહેજો રસ્તામાં, તમને આ દેખાય ટોપ બોક્સ તો એ આપણું છે, ધ્યાન રાખજો અને સબસ્ક્રાઈબ કરી દેજો, મજા આવશે. વાહ જો ભાઈ ઉઠી ગયા 3 વાગે, એ દેખાય તમને ઊંઘું દેખાય છે. 3:45 વાગે ઉઠી ગયા છીએ મસ્ત અને નહીં એમ કરીને રેડી થઈ ગયા છીએ. સામાન હવે બાઇક પર લોડ કરીએ ને પછી જઈએ. બાઇક સી મસ્ત લાગે, બાઇક રેડી એકદમ પેક કરી દીધું છે. નવું ટ્રીપ ફરીથી બહુ ટાઈમે આફેર તો ભાઈ નીકળી ગયા ઘરેથી. મસ્ત વેધર છે અત્યારે. 4:30 ઓલમોસ્ટ થાય છે. 4 વાગે નીકળવાનું હતું. તો બસ આ બરાબર ટાઈમ હતો અમારા માટે, કેમ કે 4:30 ઇઝ પરફેક્ટ ટુ લીવ. અમારે જવાનું છે સોમનાથ, સો વિચ ઇઝ વેરી ફાર. તો આ ટાઈમ બરાબર છે નીકળવાનો. ફૂલ કરવાનું છે પેટ્રોલ. બસ. તો આજનો અમારું જે ટ્રાવેલ છે એ છે ઓલમોસ્ટ 450 કિલોમીટર અને એ અમે જવાના છીએ રાજકોટ અને રાજકોટથી જુનાગઢથી અમે જઈશું સાસણ ગીર થઈને, જસ્ટ ટુ વોચ ધ વાઇલ્ડ લાઈફ એન્ડ ધી સીનરી દેટ હેઝ બીન સજેસ્ટેડ બાય વન ઓફ માય ફ્રેન્ડ. તો એ અમારે જોતાં જવાનું છે, એટલે અમને થોડોક વધારે ટાઈમ લાગશે. એક ભાવનગર થઈને જવાના હોત તો જલ્દી પહોંચી જાત, બટ આમાં અમને વાર લાગશે એટલે અમે હાય. તો ભાઈ ઊભા છીએ અહીંયા હોટલ સહયોગ. આ છે બગોદરા હાઈવે જે ઉપરથી જાય છે બ્રિજ. અમે એક ફ્રેન્ડે રેકમેન્ડ કર્યું તો ઊભા છે અહીંયા. 72 કિલોમીટર જેવું થયું છે ઘરેથી નીકળે. વી હેવ ગોટ કોફી, સો કોફી પીશું, પ્રોટીન બાર ખાશું ને ફરીથી રોડ તરફ. અત્યારે સવારના કંઈક 5:30 પોણા 6 જેવું થાય છે. મજા આવી રીતે બાઇક ચલાવવાની. બહુ જ જોરદાર વ્યૂ છે આ. અમેઝિંગ. સનરાઈઝ થઈ ગયો છે પાછળ ત્યાં. બહુ જ મસ્ત વ્યૂ છે. એપિક વ્યૂ છે. આ વ્યૂ જોવા ઊભા છીએ. ભાઈ સનરાઈઝ થઈ ગયો છે. 6:30 થવા આવ્યા છે અને હવે વિઝિબિલિટી આવી ગઈ છે. તો બાઇક થોડું ખેંચાઈ રહ્યું છે. આપણું ઇન્ડિયા અપ જઈ રહ્યું છે અને મસ્ત રોડ સારો છે, મજા આવી રહી છે ચલાવવાની. તમને દેખાય તો ખરું, બાકી આવો વ્યૂ છે. ઉભારો બતાવું તમને. આ જે વ્યૂ દેખાય છે હવે 6 વાગે કદાચ બ્રેક લીધો હતો અને
20 કિલોમીટરમાં 3 વાર ઊભા રહ્યા હવે આ વ્યૂ જોવા માટે. મસ્ત વ્યૂ છે, બસ બહુ મસ્ત વ્યૂ છે. ઇટ વોઝ વેરી નાઇસ. ફોર ધી ફર્સ્ટ ટાઈમ ઇન માય લાઈફ આઈ હેવ સીન સમથિંગ લાઈક દેટ. સો બહુ મજા આવી ગઈ. તો ટ્રીપની શરૂઆત એકદમ જોરદાર વ્યૂથી થઈ છે, જોરદાર સનરાઈઝથી થઈ છે. મજા આવશે આગળ પણ. અત્યારે અમે ઘરેથી નીકળે 107 કિલોમીટર છે મને થયું છે, અને ઓલમોસ્ટ 2 કલાક જેવું થઈ ગયું છે. અમે 4:30 વાગે નીકળ્યા હતા, અત્યારે 6:30 પોણા 7 થાય છે. લીધો છે ફરીથી બીજો. અત્યારે અમે છીએ આ દર્શન હોટેલ. આ બી એક ફૂડ મોલ ટાઈપ છે, અને લેટ્સ કેટ સમથિંગ, કંઈક ખાઈએ અમે. અહીંયા લેતો હોય છે સામાન બધો છે. તો બે આવી ગયું છે આપણું આ. મસ્ત છે. મેં તમારો ચોકલેટ મસ્ત બનાવડા. નાઇસ, થેન્ક્સ. એ ભાઈ ખાલી જેમનો ડબ્બો ઉપર રાખ્યો તો મેં એમને પૂછ્યું, મેં કીધું ચોકલેટ મસ્ત મળશે. એ લાઈક થોડુંક જ છે, મેં કીધું બનાવી આપો. મસ્કાબન, કોફી, ખમણ. હા, મજા આવી. રાજકોટ જવાનું હશે તો હા, સોમનાથ જઈએ છે. કેટલા કિલોમીટર છે? 400. 7:45 કર્યા અમે અહીંયા, બટ ઇટ વોઝ અ ગુડ બ્રેક. ફરીથી અહીંયાથી રાજકોટ હવે 91 કિલોમીટર છે, અને એની પહેલાં અમારે તો બાયપાસ લઈ લેવાનો છે. તો ધીસ ઇઝ ગુડ. સીધા જ જવાનું છે. અહીંયા પણ કોઈ વળવાનું કંઈ ખાસ છે નહીં. દિવસનો પહેલો ટ્રાફિક મળી ગયો આપણને. બહુ ટાઈટ ભીડ છે અહીંયા તો, ગજબ. હા, ટુડે ઇઝ પૂનમ, સો હા એટલે બરોબર. ભાઈ કેમેરા વાલે યુટ્યુબર બનાવી. હા, હવે અહીંથી સીધા આપણે બાયપાસ નીકળી. પેલું મંદિર અમને જોવા નહીં મળે, કેમ કે ટ્રાફિક બહુ છે ત્યાં. એટલે લો ભાઈ, આમ જાય છે રાજકોટ, લેફ્ટ સાઈડ ભાવનગર, સીધા ગોંડલ. તો અમે સીધા જઈશું. રાજકોટ બાયપાસ કરી દીધું અમે. એ રોડ બંધ છે કે હું? બંધ બતાવે છે રોડ તો. ભાઈ અત્યારે અમે છીએ ઊભા ગાંઠિયા ખાવા માટે. અત્યારે રાજકોટ બાયપાસ અને રાજકોટ ભાવનગર હાઈવે પર છીએ, અને ગોંડલ બાયપાસ થઈને અમે જઈશું જુનાગઢ. તો પહેલાં કીધું એક બ્રેક લઈ લઈએ, પછી આગળ જઈને મારે મેપ બી સેટ કરવાનો હતો. સો વી ડીડ દેટ, અને બસ હવે આ બ્રેક લઈ લઈએ. એ મસ્ત હાફ એન આવર જેવો, પછી નીકળીએ પાછું. અહીંયાથી અમારે જુનાગઢ છે એક બ્રેક, જે અમને પડશે અબાઉટ 2 કલાક જેવું છે. તો અમે ઓર્ડર કર્યું છે ગાંઠિયા મરચા. આ એક સાઈડથી નીચે થઈ ગયું છે, એને સેટ કરીએ છીએ. જો થોડીક જ સ્પેસ રહી છે, તો સેટ કર્યું છે ધીમે રહીને. એકદમ સાયલેન્સર પર આવી ગયું. તો વિનાએ નોટિસ કર્યું કે આ એકદમ સાયલેન્સરને આડે છે, બિકોઝ એમને પહેલાં ડિસબેલેન્સ લાગતું હતું. એટલે તો ગુડ આઈ કમ્ફર્ટ. તો સેટ કર્યું જસ્ટ. હવે બસ આ હાઇડ્રેશન પેક લગાવીએ છીએ. આનું તમને પછી કહું ધીમે રહીને કે શું પ્રોબ્લેમ પડે છે. શું નામ ભાઈ તમારું? વિશાલસિંહ. અમને સર્ચ કરી રહ્યા છે. હું આ લગાવવાનો એક ફાયદો ભાઈ કરે છે. નહીં આવ્યું? હા, એ વાળું. હા, થેન્ક યુ. હા ભાઈ, આપણે સબસ્ક્રાઈબ કરીએ. આવે વિડીયો હા ને? થેન્ક યુ. With the ocean as my guide, top down riding, let the west coast vibes collide. Corner store stops, grab a drink, it's all good. Cruising through the streets of my neighborhood. Hey yo, west coast weather, the sun
मैं आए मॉडर्न लस्सी एंड पैटिस सो दिस इज फेमस इन जूनागढ़ तो मैं आया यहाँ हमने सजेस्ट कर दो हमारा फ्रेंड है तो भाई मैं લીધું છે આ લસ્સી शी इज हैविंग दिस રગડા પેટીસ ઇટ્સ વેરી નાઇસ બહુ જ મસ્ત છે ભાઈ આ લસ્સી તો મને બહુ ભાઈ એકદમ thick લસ્સી છે thick સી વેરી thick it is બહુ મસ્ત છે ઇટ ઇઝ ફોર અબાઉટ 50 or 70 રૂપીસ મસ્ત છે અમે અહીંયા હરિભાઈ ગયા આ ચોક આગળ જ ઊભા છીએ અહીંયા સર્કલ આગળ જ બહુ મસ્ત જગ્યા છે ઉપર છે બેસવાનું બટ અમે નહીં ગયા કેમ કે બાઇક અહીંયા ઓપન પડી રહે અને બહુ બધી પબ્લિક છે આજુબાજુ છે એટલે અમે ઉપર નહીં ગયા તો અગર જુનાગઢ આવવા જવાનું હોય રસ્તામાં આવતો હોય તો ટ્રાય કરજો મસ્ત છે मॉडर्न लस्सी एंड पैटीस એવું નામ છે આ જગ્યાનું ગરમી ગરમી જોરદાર ગરમી લાગી રહી है સવારે ઠંડી લાગતી હતી અત્યારે ગરમી લાગે ખતરનાક પાણી પીવાયું નહીં બરોબર નીકળી ગયા છીએ હવે જુનાગઢથી હવે અમે જઈ રહ્યા છીએ સાસણગીર તરફ અને સાસણગીર થઈને અમે જઈશું સોમનાથ તો ફૂલ ગેરાઈ દીધું એકદમ 10 લીટર જેવું આવ્યું એટલે ઘરેથી નીકળે 362 ચલાવી દીધું છે હજુ બીજા 70 જવાનું છે પછી આવશે સોમનાથ એ નામ લખશે એટલે આવી જશે વાવ લુક એટ ધીસ ઓહો હો 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 ભાઈ જોરદાર જગ્યા છે ત્યાં જવાય जो बगल में वो गाड़ी आई ना हाँ हाँ वहाँ से नीचे जाएगा रास्ता અચ્છા वहाँ पे વાંધો નહીં થેન્ક યુ ભાઈ આગળ છે જગ્યા એવું કીધું ભાઈએ એવી ગજબ ગજબ જગ્યા ભાઈ ઓહો વ્યૂ તો છે ભાઈ એમ આવી જાઉં જો આ રહ્યા તમે બધા હો કે નહીં લો જો કે બરો કે હામો છે અરે તમને જુએ હે ને બેટરી નથી આવે હે ચાર્જિંગ નથી ચાર્જિંગ હોય ભાઈ ત્યાંથી એક રોડ જતો હતો અમે એ રોડ પર જતા હતા અને અમે આ વ્યૂ જોવા માટે ઊભા રહી ગયા બહુ મસ્ત વ્યૂ છે અને આ લોકો બી મળ્યા છોકરાઓ મળ્યા હાઉ ઇઝ ધ વ્યૂ વેરી નાઇસ બહુ મસ્ત જગ્યા છે આ ખબર નહીં જગ્યાનું નામ શું છે શું નામ છે આ જગ્યાનું જહા હતા હા ભાઈ જહા હતા જગ્યાનું નામ છે સાસણગીર પહેલા મેંદરડા પછી ડેફિનેટલી ચેક ઇટ આઉટ લુક એટ ધીસ ભાઈ આપણે લદ્દાખ રેડી થઈ રહ્યા છીએ જે નદી આવી છે એકથી ભાઈ જબરજસ્ત બહુ મસ્ત છે ભાઈ આ રૂટ જ બહુ મસ્ત છે હજુ છે જો છે કે છેક સુધી અહીંયા સુધી જ છે વારો ફોટો પાડી લઈએ જઈને વી આર કન્ટેન્ટ ક્રિએટર વી હેવ ટુ ગો નાવ આઈ હા હા ઉતરી જજો ભાઈ ઓહો હો 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 કન્ટેન્ટ મળી ગયો જો ખાલી આ બાજુથી આવ્યા અમે આમ જવાનું છે હજુ અમારે અને અહીંયા વળી ગયા અમે અને અત્યારે સાડા 3 જેવું થાય છે અમારે 3 વાગે તો સોમનાથ પહોંચવાનું પણ અમે ઊભા રહેતા આવ્યા ને આટલી મસ્ત મસ્ત જગ્યાઓ છે ભાઈ આ બાઇક આપણું એક નંબર બાઇક છે ભાઈ અને આ જો અને બીજી એક વસ્તુ બતાવું તમને આ ચેક કરો ખાલી ગજબ ભાઈ ગજબ ભાઈ લાઈક કરી દેજો મસ્ત મગર જોયો મગર મારા મમ્મીને ફોન ના દે બાકી મારા મમ્મીને બતાવત મારા મમ્મીનું રિએક્શન જોવત હું મમ્મી કે હું કરા હું તું આ
કઈ ફરા હું કે આવી ગયું ભાઈ, આવી રહ્યું સામે દેખાય આપણું હોટલ, પેલું રહ્યું હોટલ કૃતિ. ભાઈ ફાઇનલી પહોંચી ગયા છીએ, સીધું રૂમમાં મળીએ. ભાઈ જબરજસ્ત જો રેડી મસ્ત એકદમ હેવી સામાન ઉચકવાનો. લિફ્ટ એટલે વાંધો નહીં, પણ હવે ઉચકો તો બાઇક પરથી ગાડી ઉચકવો પડે. રેડી થઈ ગયા છીએ, તો અમે જઈ રહ્યા છીએ મંદિર પણ જઈશું. અને અત્યારે અમે છીએ બાયપાસ રોડ ઉપર, એકદમ હાઈવે પર અમે હોટલ લીધી હતી કે અમને આવતીકાલે પોરબંદર જવા માટે એક્સેસ ઇઝી રહે, અમારે બહુ વાર ના લાગે, એમ ફટોફટ નીકળી જવાય. જોરદાર ભૂખ લાગી જાય તો સીધું નીચે મળે, યા તો ત્યાં ડાયરેક્ટ મળે, કેમકે હેલ્મેટ કદાચ નહીં લઈ જતો હું. સો સી યુ ધેર. ત્યાં ઝાડ નીચે બાઇક પાર્ક કરી દીધી આપણે, હવે જાય મંદિર બાજુ. તો બસ આવી ગયા છીએ અહીંયા એન્ટ્રી ગેટ પર. ત્યાંથી જવાનું છે અંદર, જમા કરાવવાનું છે. તો અહીંયા મોબાઈલ ફોન જમા કરાવીશું, પછી જઈશું. તો વિલ ડુ દેટ. દર્શન કરીને ઇટ વોઝ ગુડ એક્સપિરિયન્સ, મજા આવી. એસી હતું ચિલ્ડ અંદર તો બરાબર, એસી આઈ ડોન્ટ નો એસી હતું કે શું, બટ એકદમ ચિલ હતું, મસ્ત અંદર. તો મજા આવી મને તો. આઈ વોઝ ધેર અબાઉટ 10 મિનિટ્સ, મજા આવી ગઈ. હવે વિલ ગો ટુ સી સનસેટ, બટ ઇટ્સ લાઈક ધીસ ધેર. તો ખબર નહીં સનસેટ ક્યાં જોઈશું, બટ લેટ મી સી સનસેટ. ત્યાં પાછળથી અમે 5 રૂપિયાની એક ટિકિટ લઈને આવ્યા છીએ આ બાજુ સી ફ્રન્ટ. જેમ અમદાવાદમાં રિવરફ્રન્ટ છે ને, અહીંયા પણ સી ફ્રન્ટ છે. તો આપણું તો પહેલી વાર છે, તો જોઈએ કેટલું મેસ્મરાઇઝિંગ હોય છે. એટલું જોરદાર સ્કાય, એટલું જોરદાર સ્કાય દેખાય છે પાછળ. ભાઈ જબરજસ્ત મસ્ત વ્યૂ છે અત્યારે, એકદમ શાંત છે, કેઓટિક નથી અહીંયા. ત્યાં પાછળ એક દરવાજો છે, ત્યાંથી બીચ ઉપર જવાય છે. અને આપણે તે જઈએ છીએ શેખ મંદિરની પાછળ જઈને સી ફ્રન્ટ પૂરો જોઈ લઈશું. આ જ એક્સપ્લોર કરી લઈશું અને મંદિરનો ફોટો પાડીશું. અહીંયા કાંઈક લગાવી દઈશું, યા ઇન્સ્ટાગ્રામમાં તમને જોવા મળી જશે. ઇન્સ્ટાગ્રામ અહીંયા આપેલું છે. કેવું લાગે છે ભાઈ, થાક બાક લાગ્યો તમને? થોડોક લાગ્યો છે. 12 કલાક જેવું બાઇક ચલાવ્યો અમે, અને 12 કલાક જેવું બાઇક ચલાવ્યા પછી આ વોકિંગ કરવાનું છે. ભૂખ લાગી છે પણ થોડી વારમાં જવાય છે, કોઈ ઉતાવળ નહીં. તો ભાઈ આપણે ઓર્ડર કર્યું છે પનીર સેસ્લિક સિઝલર. ઇટ લુક્સ વેરી ડિલિશિયસ હે ના, મસ્ત છે. તો ભાઈ આ વાળી રેસ્ટોરન્ટ છે સુખ સાગર વેજ રેસ્ટોરન્ટ, ત્યાં ખાધું અમે, મજા આવી ગઈ. આવી ગયા ભાઈ પાછા, જો ટબોક્સ ખાલી કરે છે. તો આવો હતો કંઈક આજનો બ્લોગ. ગમે હોય તો લાઈક કરી દેજો, કોઈ ક્વેશ્ચન હોય તો કમેન્ટ કરી દેજો. બાય.